અમરેલી સાવરકુંડલા નગરપાલિકાના રોજમદાર કર્મીઓ હડતાલ પર ઉતર્યા। પડતર પ્રશ્નોને લઈને પાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ કર્યો। કોર્ટના હુકમ છતાં અન્યાયના આક્ષેપો કર્યા। વોટર વર્કર્સ અને હાઉસ ટેક્સ કર્મીઓ જોડાયા હડતાલમાં। ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું। અમે છેલ્લા ઘણા વર્ષથી અમારી સાથે અન્યાય થાય છે। અમારી સાથેના 30 જણાના ઓર્ડર થયા હતા હાઈકોર્ટમાંથી કોમન। અમારી 24 જણાને ઓર્ડર આપી દીધા। એને જે પૈસા દેવાના હતા તફાવતને એ પણ આપી દીધા। એ પછી એક પ્રશ્ન એવો આવ્યો કે 7 જણાના એવી રીતના ઓર્ડર થયા હતા। એમાંથી 3 જણાને કાયમીના ઓર્ડર આપી દીધા છે અને એ લોકો પગારે લે છે। બીજા 4 જણાને અન્યાય થાય છે। એટલે નગરપાલિકાની નીતિ એવી છે કે એકને ગોળ ને એકને ખોળ। અમે 20 વર્ષથી નિષ્ઠાથી ફરજપૂર્વક કામ કરીએ છતાંય અમારી સાથે અન્ય સમયથી સરકાર અમને પરિપત્ર લઘુત્તમ વેતનનો પૂરેપૂરો આપે છે પણ આ નગરપાલિકા અમને ચૂકવતી નથી। વિશેષ કે 20 વર્ષથી 10 વર્ષથી જૂના જે કર્મચારીઓ હોય એને હાઈકોર્ટથી માંડી ડબલ બેચ અને સુપ્રીમ કોર્ટ સુધી ખરેખર એવો સરકારનો ક્યાંય પરિપત્ર છે નહીં, પણ છતાં આ લોકો ખોટા ગેરમાર્ગે દોરી અને કર્મચારીઓને હેરાન કરવાની એક વાત છે। વિશેષ લઘુત્તમ વેતન અમને ચૂકવવામાં પૂરેપૂરું આવતું નથી। અમારા ઘણા એવા પડતર પ્રશ્નો છે કે ખરેખર અમને જે જાહેર રજાઓ મળવી જોઈએ તો અમારા કર્મચારીઓ જાહેર રજાઓનો પણ અમે કામ કરીએ છીએ। એમાં આવશ્યક સેવા છે અમારે કરવું પડે। એમ એક સંસ્થાએ